ગુજરાતમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદના પરિણામે અનેક ખેડૂતોના ઊભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે સંપૂર્ણ સંવેદનાથી ખેડૂતોને પડખે ઊભા રહીને રેકોર્ડ બ્રેક સમયમાં ₹10,000 કરોડનું ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે। આ ઉદારતમ કૃષિ રાહત પેકેજનો વધુમાં વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતો લાભ મેળવી શકે છે, માટે ગત તારીખ 14 નવેમ્બરથી જ 15 દિવસ માટે ઓનલાઈન અરજી રિપોર્ટ ગુજરાતનો કોઈપણ નુકસાનગ્રસ્ત ખેડૂત આ સહાયથી વંચિત ન રહી જાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે વિચાર વિમર્શ કર્યા બાદ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની સૂચનાથી કૃષિ વિભાગમાં પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા વધુ 7 દિવસ માટે એટલે કે આગામી તારીખ 5 ડિસેમ્બર સુધી લંબાવવાનો સંવેદનશીલ નિર્ણય કરવામાં આવ્યો છે। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યમાં હજુ પણ જે નુકસાનગ્રસ્ત ખેડૂતોએ સહાય મેળવવા માટે અરજી કરવાની બાકી હોય તેવા તમામ ખેડૂતોને આ 7 દિવસમાં અરજી કરવા અપીલ કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે કૃષિ વિભાગ દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાનું પોર્ટલ ગત તારીખ 14 નવેમ્બરથી કાર્યરત કરવામાં આવ્યું હતું। ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું હતું। ગુજરાતના ખેડૂતો બરબાદ થઈ ગયા છે। સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકનું ધોવાણ થયું હતું, જેમાં રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકોને નુકસાન થયું છે। આ માવઠાથી ગુજરાતમાં 10 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યું હતું તેવા અહેવાલ હતા, જેમાં ખાસ કરીને મગફળી, કપાસ, તુવેર, સોયાબીનના પાકને મોટું નુકસાન થયું હતું। મહત્વનું એ છે કે રાજ્યમાં સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં સૌથી વધુ નુકસાનીના આંકડા મળ્યા હતા। સર્વેના આધારે રાજ્ય સરકારે 10,000 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી છે। રાજ્ય સરકારે સંપૂર્ણ સંવેદનાથી ખેડૂતોને પડખે ઊભા રહીને રેકોર્ડ બ્રેક સમયમાં ₹10,000 કરોડનું ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે।